હેલા હોય બહુ એક તો આપણે મંદી હાલતી હતી બરોબર, મંદી મહામારી, અને શનિ રવિની રજા આવે પછી 5 દી જવાનું હોય ઓફિસે. આ પાછું નવું ચાલુ છું. વરસાદનું પાણી ભરાણું શું આનું વાવાઝોડું કેવું આવ્યું છે ખબર છે? ચાલુ હાકી બે વાત સાંભળી. આપણું ઘર છે એના દાદરા જ પાણી ફીર્યું છે. તું વાહ જાવ તે મારે ઉપર આવવું પડ્યું છે. આ બધાને બતાવો નકર ઈજવા ન કરે. એ છોટું પાણી મણી બની ગયું છે. ઓહો એ કેવો વરસાદ એ! આમ તો ગાડીઓ બધા મંદિરમાં પાર્કિંગ કરી. એ વૈભવ આય તો ખરા તું અહીંયા. હેલો ગાય. હવે આનું શું કરવું હે? બોટલ લગીને પાણી પીરા છે મારા વાલેલા. અમને તો બાપા કી જાય છે ને કે બહાર નીકળીને મજા લેવાની મન થાય. વૈભવ આમ તો બધા કેવા આટા મારે છે, બધા મજા આવે છે. આખી સોસાયટીમાં શેરી પડે 10 શેરીમાં પાણી, અને બીજા વિભાગમાં જાવ તો અડધું ઘર ડૂબી ગયું. ઘરની અંદર ટૂંકમાં પાણી છે, ઘર તો નથી ડૂબ્યું. અમારે દાદરે આવ્યું અને ઘરની અંદર કરી ગયું. એ આ મંદિર જો પાર્કિંગ બની ગયું છે. આ જો આ ગાડીને ટાંગો દેખાય તમને, જોવો તો. તારી ગાડી છે, આ તારી ગાડી તારો હગો બંધ થઈ જાય તો પછી સવારે તું શું કરી? આજ તો તે ઓલું બદલાયું ને, હું બદલાયું તે ગાડીમાં ટોટી પ્લગની ટોટી. આ એક તો મંદિર છે ને પ્લગની ટોટીના ખર્ચા થાય છે. પાણી વધી ગયું તો દાદરા ઉપર ચડી. પાણી વધી ગયું લાગે છે. દાદરે નો તડતું ન કરતો, દાદરા સેટ ઉપર ચડવા માંડ્યું. એટલે વૈભવ નીચે શેટ ગયું છે, શેટ ગયું ઉપર લેવી પડશે. શું કરવું હવે તું? તો પરમિનન્ટ સોસાયટી પાણીની થઈ ગઈ છે અમારી. આમ તો બોલે બતાય દાદરા. હા એટલે આ બધા રખડે છે એમ હો, પણ મજા આવે. હાલ ને આપણે જઈએ, એટલે આપણે જઈએ જાતા બોલા રવિની બહાર જ છે. ખીજા આગળ આપણે જાવું ને તો બીજું કાંઈ નહીં. એમને હવે તું આનું સોલ્યુશન હું ઈ મને કે તું ગમે એમ કરીને. સોલ્યુશન તો એમાં એવું છે તો ભાઈ શું છે એ ઉપર બહુ ધોળો થઈ ગયો, આમાં લાઈટ થઈ ગઈ. ધોળો નથી તું પણ વાંધો એ છે. 15 દિવસ કરે એમને હવે આપણે કરવું હું તું ઈ તો મને પેલા કહે. ફોને હરકો ઊભો નથી રહેતો બરોબર. હવે આપણા જયવંત રાજા પાસે ક્યાંક ઉયાઈ ગયા છે. જયવંત રાજા બહુ પાણી આવ્યું છે ને, તો જયવંત રાજા ઘરની બહાર નથી નીકળી શકતા. તમે જોયું ને આ પાણી કેટલું સોસાયટીમાં ભર્યું છે? એ પાણી કેના કારણે એવું એ તમને ખબર છે? ખબર છે? અમારા ઘરની આગળ ખાડી છે, ખાડીને વંડી છે. એ અમારો બીજો વિભાગ આવે ને એની આગળ આવે. હવે વંડી તૂટી ગઈ ને પાણી બધું આ બધું આવી ગયું. એટલે પેલો બીજો વિભાગ છે, અમારે બીજો વિભાગ અમારો પહેલો. બીજા વિભાગમાં ઘરની અંદર પાણી જાય છે, અને અમારા બીજો વિભાગ અમારો પહેલો વિભાગમાં આવ્યું ને પાણી, અમારે છે દાદરે અડી ગયું છે પાણી. હવે આ પાણી સોલ્યુશન કંઈ છે નહીં, કેમ કે ગટર હામાં પાણી કાઢે છે. એ બધું મૂક ને ભાઈ હવે કરવાનું. સાચું વાત કહો ને, મેન વાત કે સંડાસના આ જેમ ગાડી હાલે ને એમ સંડાસના કુકડામાં ઊંચા નીચું પાણી જાય. સાચું કહો ને, આ વાત સાચી છે, ખોટી વાત નથી. એમ નહીં, હવે આપણે કરવાનું હું ઈ તું કે ને ભાઈ. કાંઈ નહીં, મંડીમાં રજા, નામે રજા, મજા કરો. મજા કરો. સડજે તો હું કરી જોયું એમ. ગાડી જાવી જોઈએ ને, બાય નથી ગાડી જાય એમ. અટાણે બાય જવાય એમ નથી ને, બાઇકની હાલત તમને બતાવો. તમારે છે ને પાછળ રોડની પાસે પાછી નદી જેવું છે, બે ખાડી. એ અમારે વચમાં રોડ નીકળે ને, વચમાં ખાડા વાળું છે, પણ રોડ નથી દેખાતો, એટલું પાણી છે. એમ નહીં, પણ તું નકરો ફોનમાં શું રહેતો મને એ નથી ખબર પડતી. એમને કરવો જરૂરી છે જીવનમાં. હા તારો પ્રેમ. હા કોકને આપણી વાળ સંભાળ હોવી જોઈએ. એમને હાલના આવડે આટો મારવા જઈએ એટલે બહાર મજા આવે એવું. આવું હેલા વૈભવ, હું તો કોઈ દી સડ્ડો પહેરતો નતો. આ સડ્ડો કેમ આ સડાયો હતો? સડ્ડો સડાયો નથી, પેન્ટમાં સડ્ડો બનાવો રાવું છે આ બધાને બતાવવા હતું નજારો. આ છોટું હતો ને સડ્ડો પહેર્યો હતો. એ છોટુડા સડ્ડા બડ્ડા શું છે બધું? તમે આ સડ્ડા કેમ આદરા છે? અરે એને પાણી તો દેખાડો ખાલી. એક નંબર સોસાયટીમાં પાણી છે. પાણી જોવા જવું છે એકવાર આપણે. હું વરસાદ એટલો આવ્યો એટલે સુરતથી કામરે રહેવું, મને ક્યાંય પાણી ન લેતું. સોસાયટીમાં ઘેરો ગાડી બંધ મળી ગઈ. કામરેજમાં એલા દેન છે, પાણીની દેન છે પહેલેથી. દર ચોમાસામાં તારે વહી આવવાનું. સોસાયટીમાં પાણી છે દુનિયા. એવું નથી, દર ચોમાસામાં તારે વહી આવવાનું. અહીંયા પાણી હોય જ ત્યાં. તમે આગળ સોસાયટી આગળ બતાવી હતી, તમને બહારનો આગળ બતાવ્યો. અમે રાઈ આગળ તમને બતાવી. તમે બ્લોગમાં જવું છે ભાઈ?
પાકું હાલો 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 બહાર જઈ વૈભવ લઈ જાઓ સારી તો હાલે છોડો તારે આવું છે આજ તો બહુ મજા આવવાની છે આજ તો આપણે ઓલા પણ જગ્યાએ ગયા હતા ને એની કરતા વધારે મજા આવવાની ફાઇનલ છે બોલ વૈભવ એટલા જોજે લપટતો નહીં સડા ફેરી ફેરીને હાલવું પડે છે વરસાદ આવે છે વૈભવ કે ફોલ પલ્લી જાય તો એલા વૈભવ રોજે હોય એમાં સાપ ન હોય બરાબર મને ચપ્પલ પહેરી લેવા દે ચપ્પલ નો પહેરાય એમાં એ ચપ્પલ પહેરાય એમાં ચપ્પલ પહેરવા પડે નકર આમાં ઉંદડી બુંદડી આવી હોય ઓ હે વૈભવ આ પાણી બહુ ઠંડુ છે મારો ભાઈ એ દીકુ તું આવતી નહીં હો અહીંયા શું બહુ પાણી છે અહીંયા આવતી નહીં તું ફોન ચાર્જિંગ માં અંદર વહી જા એ લેતો ગ્રીલ બંધ કરી દો જોઈ લો ભાઈ આ પાણી એવું છે પણ મજા આવે છે આમાં તો મજા આવે છે જો ઓલું છોકરું હતું ને બોલાવે છે ભવલું ભવલું ટાટા કે ભવલું ટાટા બોલે તે જો ટાટા બસ આ મને રાઠો ઠંડુ લાગે છે આમ થોડું હાલે હાલ હાલ છોટું હાલ 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 કૂદકો માર ચાલો 10 હા મુગાડા પગે હાલતો નહીં હોય ને કે ભાઈ આ કવડી જાય પછી કહેતો જોઈ લે આ નજારો છે હો ભાઈ કે આ મજા આવે એવું છે આપણે ઓલા પણ ગયા એની કરતા વધારે મજા આવે એવું છે માલ્યું તો મજા આવે નાના છોકરાને મજા આવે એમાં આપણને મજા આવે જોઈ લો ભાઈ આ બધું પાણી છે ને સારું બહુ ઊંડું છે આ કામરેજમાં એટલું બધું પાણી એવું સુરતમાં બધે એવું છે કે ખબર નથી પડતી હવે હે છોટું ખાસ કરી વ્રજનંદીમાં કે ઓહ હે પાર્કિંગ કે બતાવી દેજો વ્રજની ઓહો એ જો પાર્કિંગ તો બનાવ્યું હોય આવું પાર્કિંગ તો કે મોલમાં નહીં હોય એવું પાર્કિંગ થઈ ગયું છે હે લા છોટું એટલું પાર્કિંગ આખી દેખાય હવે જો પાર્કિંગ એટલું ફૂલ થઈ ગયું છે ને આ તો મંદિર છે હો મંદિર જ છે ને પણ આ જો આ બંધ કરી દીધું જો તાળું મારી દીધું એલા એ તાળું કેમ મારી દીધું એલા હે ભાવિનભાઈ 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 પણ હાલે જ જાય છે જો ખિસ્સામાં જ નાખીને એટલે કઈ બીક લાગતી નથી એને તો હવે ટેવ પડી ગઈ છે 3-4 દિવસ એક ધારો વરસાદ આવે છે ને એને હારી એવી ટેવ પડી ગઈ છે ને કે ગામની સેવાઓ કર્યા રાખે જો ઈ રજા આવ્યા રાખે ને આ વરસાદ આવ્યો તો કોને ખબર આ વખતે મંદી એવી છે ને તારો વરસાદ આવ્યો કા ખોટું વરસાદ જોરદાર આવ્યો કા આ વખતે વરસાદ કોઈ આવ્યો નથી સુરતમાં ભાઈ માણસો બધા ભેગા છે એક નંબર પાણી ઉડાડતા જાય છે આ બધા છોટું તું ક્યાં જશો તું આગળ નદી જેવું થઈ ગયું છે નદીમાં ક્યાં તું નદીમાં ક્યાંક વયો નો જતો ભાઈ આપણે સલાહકાર ઉભા છે સલાહ આપે છે આ છે ને અમારો મેઇન ગેટ છે એ ગેટથી અંદર અવાય છે અહીંયા તો કઈ નક્કી જ નથી જો મને રસ્તો ક્યાં છે એ જ ખબર નથી હવે બહુ અમારો રસ્તો ક્યાં છે તને દેખાય છે રસ્તો આ ગાડી પીડી ગાડી થી અહીંયા કે રસ્તો આગળથી થોડું નથી દેખાતું આગળથી તો સારું તણાઈ જાય એવું છે કાંઈ ભેળું થાય હા એ કાંઈ નહોતું ફળ ઊભું થયું અત્યારે પાણી ઊભું થયું એક નંબર વરસાદ આવ્યો હે વરસાદમાં તું દેખાતો બંધ થઈ ગયો એટલો વરસાદ આવ્યો જો તો ખરા એટલે તું સો કે નહીં હે વૈભવ તું સો કે નહીં અહીંયા પાણી દરિયામાં હોય મને લાગે આપણે દરરોજનો પહેરવેશ ઠંડા નહીં કરવું ચડ્ડા જો રોડ ગાડી આવે છે ગાડી આ ઘરે ગાવા દે તું રસ્તો આપે ને સુરત વાળાને આપણે બધું ફરવા જવાનું બંધ કરી દેવાનું છે સમજો આ બધા પ્લેસ જ એવા બની જાય છે વરસાદ આવે બોલ હું છે વૈભવભાઈ અહીંયા કાદો હતો એની જગ્યાએ અટણ વેકરો થઈ ગયો રોડ માં સારું ને અહીંયા રોડ આપણે આમે કોઈ દી નથી બનવાનો સમજો સમજો
જો અહીંયા કોઈ દી રોડ જિંદગીમાં બને એવું લાગતું નથી ભાઈ. વેકરો થઈ ગયો વેકરો ભાઈ સાદો એટલો બધો કઈ દિવસ છે નહીં હો, પણ આ તો આપણે ફોનનું રિઝલ્ટ સારું છે ને એટલે એવું લાગે છે. બાકી આમાં છે ને આમ તો આમ કરવી ને એટલે સીધું અંધારું થઈ જાય. હવે પણ આપણું ફોનનું રિઝલ્ટ તો જો તું દિવસ થઈ જાય. જો દિવસ એલા એ દિવસ થઈ ગયો. વાવ સો બ્યુટીફુલ. આ તો દિવસ થઈ ગયો. અંધારું છે તારો ગો જો અંધારું જો ભાઈ. અને આમ કરીને તો દિવસ થઈ જાય. આમ બતાય બે બાજુની ખાડી આમ ગાડી આવે છે. દિવસ કરો. આ ગાડીવાળા ભાઈને ખબર છે ને પછી અહીંયા રોડ ક્યાં છે, ક્યાંક વચમાં ન જવા દે. આમ તો જો કે અહીંયા રહેતા હોય એટલે બધાને ખબર તો હોય જ, પણ તોય ધ્યાન રાખવું પડે. આ સીધી આવવા દે. માથું શું કરે ને એ અહીંયા આવવા દે. હાલો ભાઈ આવવા દીધી. હાલો ભાઈ ઓકે છે. આવી જાઓ આવી જાઓ આવી જાઓ સીધે સીધે. હા વૈભવભાઈ સેવા માટે રહી ગયા છે. વૈભવભાઈ હરખી સેવા કરજો હો તમે. જો આ ગાડી હવે મને અંદર એને કે ધ્યાન રાખજો બધું. અહીંયા રેળા આવ્યો નીરે છે. બહુ મોટો. અહીંયા રેળા એવું વેકરો છે. આ તો ઓળખીતા છે. એલા વૈભવ, આ વૈભવ તું ટોપા તણાય નો જાતો. હજી અમારે તારા લગ્ન કરવાના છે. જોજો આ ગામડું નથી, તું ડૂબકી નો મારતો. એટલે એ તું ધોળો થઈ ગયો. આ બધું ધોળું થઈ ગયું પણ તું ધોળો ન થાવતો. બોલ એક નંબર મજા આવે છે કે નહીં? પણ બસ હવે પાછું જવું છે. હાલ જો ઓલા પણ સોસાયટીમાં મળતો બરે ક્યાં. હાલો તો વૈભવ હવે આપણે છે ને અહીંથી પાછું વળી જવું છે, કારણ કે મને છે ને આગળ બહુ પાણી હોય એવું લાગે છે. બરોબર આપણે જવાનું પાછું કાલે કામે, કારણ કે 5 દિવસ જવાનું હોય સમજો. એમાં કાલ રજા પાડશું. 2 દિન રજા એમાં જો આ પાણી હોળીમાં લગભગ કાલ રજા રે પાકું છે. કેમ કે પાણી ઉતરવામાં નથી વધવામાં જ છે. એ વાત તારી હાચી છે, પણ આપણે અત્યારે ઘરે ઉયું જોઈએ. કાલે પાછું ચાલુ રહ્યું હોય તો ચાલુ હોય ને તો ગાડી ખંભે નાખીને આમ જો આમ ઓલા પણ સુધી રોડ સુધી ઉયું જવું તાવરે છોકરી સુધી સમજો. હવે આપણે પાછા જવું ભાઈ માઈ ગયું. બરોબર છોટુડા હા તારે આગળ જવું છે પણ આગળ નથી જવું. સાનો માનો ઘરે જઈને સુઈ જાઓ. હવે શરદી છે ને આ બીજી પલ્લી જાય પાછી. 2 તો પલાળી. કોક બહુ ગાડી ફાસ હાકે. જો આ પડવાનું છો છે. હાલો ભાઈ રેડી. હવે તમે દોડી શકો છો. હવે એ દોરીને જાય અને એમ હું થાક લાગ્યો હોય એટલે પછી થોડું દોરવું હોય એટલે હવે આપણે સોસાયટી તરફ અહીંયા મજા આવે એવું છે. આવી ગયા છે જયવંત રાજા. તમે ક્યાં છો ક્યારના? કેમ દેખાતા નથી? ક્યાં પણ તમે આટો મારવા જઈએ? કેવું પાણી છે અહીંયા? લે હાલ રવિ હોતો ને લાગે. હે રવિ પાણી ભાઈ દુનિયાનું બહુ છે. એ બાજુ રાતા ને જળહાપ બહુ છે પાણીમાં. જળહાપ ઈ શું કહેવાય? બટકું ભરી જાય પટ ના નો ભરવાની જગ્યાએ બટકું ભરી જાય ને તો હેલા જયવંત. હે જયવંત ક્યાં છો તું? દેખાતો નથી. આ વરસાદમાં બહુ ખોવાઈ ગયો લાગે છો. રાધિકામાં ગયા તા પાણી જોવા. અહીંયા ગોકુલ ધામ એટલે પતરા મારી દીધા અડાઈ અમારે વેફરું ખાવાનું છે. વેફરું ઓલા મારી હાટું લીધી છે ને તે વેફર. વેફર ખાવાનું તો ભલે આ વરસાદ બહુ છે. સારો બહુ છે. પાણી ભરાઈ ગયા છે. જો આમાં માલવું પડે છે. પગ ઊંચો લઈને તોય તે સડ્ડી પલ્લી જાય છે. હવે પગ ઊંચો ન કરતા હો જયવંત કોઈ. હે જયવંત તો હું ગટરું કરશો? તારે ગટરું સાફ કરવા જવું છે? જવા સુરતનું મોટામાં મોટું પાર્કિંગ આવે છે પાછું. રવલા સુરતનું મોટામાં મોટું પાર્કિંગ જોયું તે? તારી ગાડી અહીંયા જ છે ને? પછી જોજો અહીંયા લોક ને બધી સિસ્ટમ છે. લોક બોક મારી દેવાનો છે કમ્પ્લીટ. અરે એક નંબર. સાપ બહુ રખડે છે. થોડો સળાપ છે. આ કવડે ની કાર ઓલા કવડાની બીજા જો લંગુલિયા વાહેલા આવે. ભાણવેલા એ ભાણભાઈ આવ્યા. જો આ ભાણભાઈ ક્યારના ખોવાઈ ગયા હતા. ક્યાં આવી ગયા હતા તમે?
ફરવા આવા ટાઈમમાં તમે ફરવા જાવ છો તમે ધ્યાન રાખો. અમે ગયા હતા નગર ચર્ચા કરવા. એટલે આ અમિત ચાચા તમે ક્યાં હતા? નગર ચર્ચા કરવા ગયા હતા. લે આ લે ચર્ચા કરીને પછી નગર ચર્ચા કરી ગયો. એટલે અહીંયા પાણી વધ્યું છે ભાઈ ચડ્યું ચડાવજો. તું કેમ ડૂબી ગયો? જો અહીંયા ભાઈ બમ્પ આવી ગયો છે બરોબર, પણ અમને નથી દેખાતો. ઓલા બમ્પ ક્યાં છે? મારા સંપલ તણાઈ ગયા. મારા સંપલ તણાઈ ગયા હજુભાઈ. મારા સંપલ તણાઈ ગયા યાર. નવા લઈ લેજો. પડી ગયા તું જો. હવે પગાર થાય ત્યારે લઈ જાય. હમણાં પછી મંદી હાલે છે ને એટલે. જો ભાઈ આ પાણી ચડવા માંડ્યું છે ઉપર. હવે શું કરીશું હે હાલા ભાઈ? આ છોટો આ પાણી ઉપર ચડવા માંડ્યું છે. હવે શું કરશું આપણે? આનું શું કરવું છે? ઉપર તો વરસાદ નહીં આવે ધાબા ઉપર. વરસાદમાં હું વરસાદમાં થોડી ઊંઘ આવે. ચડી ગયું છે પાણી. હવે કંઈક કરવું પડે એમ છે. આ ગટરું કઈ કામ કરતી નથી. પાણી ક્યાં જાતું નથી. હે વૈભવ તું શું ગોચ છો? શું કહે છો? હવે મને તો ચૂકવાનું ના પડતો. આજુ આધાર તો ગમે ને પીસ કરવા મારું આ પીસ કરવા બીજે દી ખાવ નહીં લે. આ જો એ નામો ચૂકું. આ માવા ખાતા હોય એને બહુ સારું હોય. અત્યારે થૂકવાની મજા આવે. હેલા તું માવો ખાશો અમિત? તોય થૂક તને મજા આવે છે. જો હા બસ એકવાર હજી એકવાર થૂક બહુ મજા આવે. હેલા હોય બહુ. હવે આપણે હોઈ જવું છે શું કરવું છે? હવે આપણે હોઈ નથી જવું. હવે અમે સુઈ જશું. કાલ જો મેસેજ ન આવે ઉપરથી કે આજ બધાને રજા છે તો જવાનું, નકર ઘરે રહેવાનું. મારે તો જવાનું જ છે. તારું નક્કી નહીં હોય. તું શરીરમાં છો ને એટલે ઉપરથી કંપનીમાં મેસેજ આવે ને કે પાણી ભરાવાનું છે એટલે ન રહેતા. ખબર છે મોડી મોકલો. આ મેસેજ આવે તો આવે મજા થાય, પણ આમ એમ થાય કે ચાલુ રહે તો સારું. આમ એમ થાય કે બંધ રહે તો સારું. હવે તો ચાલુ જ રાખવાનું છે કેમ કે શનિ રવિની બે આવે ક્યારેક ક્યારેક સોમવારે આવી રહી. પણ આ પાણી તારો ઉપર આમ તો સડે આમ છે. સડી જાય તો શું કરવું? સડ્ડો હોત એક નંબર હાલત થઈ છે. અને તોય હવે આપણે હોઈ જવું છે બરોબર. રેનકોટ પહેરીને ધાબે સુઈ જાવ. હું તો વગર કઈ મજા ન આવે. હું તો પડે સમય શું કેવો સમય ગમે એવો હોય ને સામું છે ને તમારે હાલવું પડે. છોટું એમ બેહવાનું નથી, એવું હોઈ જવાનું. ઓલું ખડ ગોટન લગીને છે જો કાંઈ દેખાય છે? ત્યાં ખડ જ નથી ને નકર પાણી છે. હા અટાણે પાણી જ હોય ને નકર ગોટન લગીને ખડ છે. હું વાઢી આવે પૂરો મારે ગાહટ. કાંઈ નહીં હાલો ભાઈ હવે આપણે હોઈ જઈએ. આવજો બાય બાય. ટાટા કહી દે. બાય બાય ગુડ નાઇટ. તમને અમારે કામરાજનું પાણી ગીમું હોય તો લાઈક કરી દેજો. હેવી તારે હોઈ જવું છે ને હવે? લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. કામરાજનું પાણી ગીમું હોય, કામરાજનું પાણી ગીમું ત્યાં ભરી જાય થોડુંક. મુંડાውን થતું નહીં.